to reply. I remember my mom and dad spending the whole day to replying these messages. મારા મમ્મી પપ્પા પણ. If we got this many messages last year, then why do we get these many messages this year? That's a good question. Let's ask someone. I love my India. I love my India. લંડન દેખા, પેરિસ દેખા. છોકરાઓ, આ દિવાળીની સાંજે શું કરો છો તમે? તમને દિવાળી વિશે સવાલ હતો કાંઈ? હા. તમને પણ સવાલ હતો કાંઈ? હા. તો તમે વાત કરતા હતા એ મેં સાંભળી. આ નૂતન વર્ષ એટલે શું? બરાબર ને? આ થોડીક વાર પહેલા તમે ફટાકડા ફોડતા હતા ને, ત્યારે બાજુવાળા ચિરાગ કાકા એમના નૂતન વર્ષની દિવાળીની વાત કરતા હતા. તમે ત્યારે ફટાકડા ફોડવા ગયા હતા. તમને ખબર છે નૂતન વર્ષ કોનું છે? આ નૂતન વર્ષ આપણું છે, આપણા ગુજરાતીઓનું છે. જેમ 31 ડિસેમ્બર પછી 1 જાન્યુઆરીએ તમે હેપી ન્યૂ યર કહો છો, એમ આપણે બધા ગુજરાતીઓ કારતક મહિનો એટલે કે જેમ અહીંયા તામિકુ, હેલ્મિકુ, મહારાષ્ટ્ર એવું છે, એવું આપણું ગુજરાતી કેલેન્ડર છે. એનો પહેલો દિવસ એ આપણું શું કહેવાય? શું કહેવાય બેબી? નૂતન વર્ષ. મને કહો કે ગયા વર્ષે આટલા બધા મેસેજીસ આવ્યા હતા, તમારા મમ્મી પપ્પાએ, દાદા દાદીએ બધાએ જવાબ આપ્યા હતા. આ વર્ષે પાછા શું કામ આવ્યા મેસેજ? ખબર છે? કારણ કે આ નૂતન વર્ષ એનું પણ છે કે જેનું આખું વર્ષ થોડું દુઃખ ભર્યું હતું, જેને આખા વર્ષમાં થોડી સમસ્યાઓ રહી હતી. આ નવું વર્ષનો નવો સૂરજ, નવા વર્ષની નવી સવાર આપણા સૌ માટે એક આશાવાદ લઈને આવે છે. શું લઈને આવે? આશાવાદ. આશાવાદ એટલે ઓપ્ટિમિઝમ. અને આ નવું વર્ષ આપણા બધાનું પણ છે. જેમનું પાછલું વર્ષ એકદમ સરસ ગયું હતું. તમે નવરાત્રીમાં મજા કરી હતી ને? બધાએ કરી હતી ને? પછી તમે બીજી હોળીમાં મજા કરી હતી ને બધાએ? તો એવી રીતે આખું વર્ષ મજા કરી હોય, એને પાછું આવતું વર્ષ મજા કરવા મળે માટે બધા શું કે તમારું આવનારું વર્ષ એકદમ ખુશખુશાલ રહો, હે એવું કે છે ને? માટે આ નવું વર્ષ આપણા સૌનું છે. નવું વર્ષ જેનું સારું ગયું હોય એનું આવતું વર્ષ વધુ સારું જાય એ માટેનું છે. નવું વર્ષ જેનું દુઃખ ભર્યું ગયું હોય, જેના પરિવારમાં સમસ્યા આવી હોય, એનું આવતું વર્ષ એવું ન જાય પણ વધુ સારું જાય એના માટે છે. માટે ગયા વર્ષે જે વિશ આવી હતી એટલી આ વર્ષે પણ વિશ આવે, એટલી આવતા વર્ષે પણ વિશ આવે. આપણે એવી ઈચ્છા કરવાની ને છોકરાઓ. પછી તમને ખબર છે કે નૂતન વર્ષ અને દિવાળીની વચ્ચે એક દિવસ હતો, એને શું કહેવાય? હા, એને ધોકો કહેવાય. ધોકો કહેવાય. શાબાશ. હવે તું ધોકા વિશે સવાલ પૂછી પેલો. એક કામ કર, બહાર જો આંશી, ધ્વનિત, આરવ બધા ફટાકડા ફોડે છે, તું બહાર જા ને ફટાકડા ફોડ અને હાલે દિવાળીના પૈસા લેતી જા. લે તો બધાને ફરીથી એકવાર શું કહેવાનું? નૂતન વર્ષ અભિનંદન. સૌને અમારા સૌના નૂતન વર્ષ અભિનંદન.